ચાલો બધાને જય સ્વામિનારાયણ. હેપી શિવરાત્રી. બધાને શિવરાત્રીની શુભકામના. અને ચાલો ગરમ ગરમ સકરિયા શેકાય છે, કોઈને ખાવા હોય તો. મસ્ત ગરમ ગરમ સકરિયા શેકાય છે, જેને ખાવા હોય આવી જાજો. આજ શિવરાત કેમ રહ્યા હો ખબર છે? આજ કોનો જન્મ? લિંગ તરીકે શિવ ભગવાન પ્રગટ થયા હતા ને આજે. ને આજે શંકર અને પાર્વતીના લગ્ન થયા હતા. શું હતું? એટલે શિવરાત્રી. જોજે બહુ શેકાઈ ન જાય પાછળ લાકડી ફેરાઈ, વચ્ચેના બળી નથી ગયા ને, જોજે સેજ જોજે. કાચા હે એમનું ખાલી દબાઈ તો ખબર પડી જાય. બધા નાટક ન કરતો. નાખ દે, લઈ લે ચપ્પુ ઓલું કરીને જોવા. આ નીચે પાયડું નાખ દે ચીપિયાથી અંદર. ફેરાય ને ફેરાય એમાં નથી હજી શેકાણા, ખાલી કાળા જ થયા છે. એ વચ્ચે ભાઠામાં આમ કર. બસ હા બસ એમ નાખ માથે ઝીણું ઝીણું લાકડું. જા લઈ ભૂકા જેવું હોય ને એવું ઝીણું ઝીણું લઈ આવું. બધાને હેપી શિવરાત્રી. અને આજે ગરમ ગરમ સરસ સકરિયા શેકાય છે, જેને ખાવા એ આવી જાજો. એમાં કા નિમક ને ચટણી ને લીંબુ ને બધું મસ્ત મસાલાવાળા. જેને ખાવા હોય આવી જાજો. અને બધા માટે સવારે જ પ્રાર્થના ભગવાનને કરી દીધી છે. સિદ્ધેશ્વર મહાદેવ દાદાને કીધું કે બધાને ખૂબ સુખી રાખજો અને એમના જીવનમાં આ એવી લાકડી ઝીણી ઝીણી લઈ આવીને આ એ કાંટાવાળી નાખ દે એ સળગી જશે. ભગવાનને સવારે જ સિદ્ધેશ્વર મહાદેવ દાદાને પ્રાર્થના કરી કે હરેકના જીવનમાં ખુશી લાવજો અને એમનું જીવન મંગલમય બને અને હંમેશા ભગવાન શિવની બધા ઉપર કૃપા રહે એવી ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ દાદાના ચરણોમાં સવારે જ પ્રાર્થના કરી. ભગવાન શ્રી હરિના ચરણોમાં પણ પ્રાર્થના કરી બધા વતી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને જેને ગરમ ગરમ સકરિયા મસ્ત શેકેલા ખાવા હોય ગામડાની મોજ તો આવજો. હેપી શિવરાત્રી. હેપી શિવરાત્રી. એને બોલા કટ કરી જા વૃષ્ટિ 2 કટકા કરો. ચપ્પલ પહેરજે. આમની કઈપ ને પણ હા મેં ધુવાડામાં ન જાતા. આમની કઈપ પાછળ તો કઈ વાંધો. આમ કઈપ ને પણ આમ ખાટલા પાણી હજી લઈ જા ઉર્મિલા. થોડા કાપીને નાખ એમાં. નાખ દે ઉપર ઉપર નાખ દે એટલે શેકાઈ જશે. ઉપર નાખ જ્યાં સકરિયા ને ત્યાં ભડકો થવો જોઈએ. હા લઈ આવો જાઓ ગૌશાળામાં. ગૌશાળામાં થોડા લઈ આવજો, જાજા નહીં. ચપ્પલ પહેરીને જાજો. ઓલા આ સાઈડમાંથી ઓલા ઓની ઉપર નાખ ને એટલે હું હલાય ઈ નો હાલે. રેવા દે. આ નાના નાના નાખ પઠામાં શેકજો. બસ શેકાઈ ગયું. પોચું થઈ જાય શેકાય એટલે તો બટેટા જેવું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. નમઃ શિવાય.
હા, દીકરીઓને સરસ મોજ છે. અત્યારે વેફર ને સાબુદાણા ને ખીચડી ને એવું બધું ખાધું તું. કાં છાસ ને જામફળ ને બાલાજીની વેફર ને શેકેલા ખાવાની મજા આવે ને એટલે જ શેકેલા મસ્ત દીકરીઓને હમણાં ચટણી ને મીઠું ને જીરું ને લીંબુ ને બધું નાખીને મસ્ત બનાવીને ખવડાવશું. બસ લે હવે પ્રાચી નાખતી નહીં થોડીક વાર, પણ જોઈને તો નાખ જાવ. નાખ લેખાના શાંતિ રાખ ને. જોજે ઓલા નાના ની નાખ્યા હોય શેકાઈ નથી ગયા ને, વચ્ચે જોતી જા ફોરી. કાના તું શાંતિ રાખ, બેસા. એ બધાને નથી દોઢું થવું. એ તો કાચા હોય, નાનું પાતળા હોય ની. જો ઓ કોલસા થોડાક લઈ આવે છે એટલે ઓલે ભઠ્ઠી ઉપર સરસ શેકાય, ઓલી સગડી ઉપર. જેને ખાવા હોય આવી જાજો. જેને શેકેલા સકરિયા ખાવા હોય એ આવી જાજો. અહીંયા તો મોજે મોજ છે. મોજે મોજ. એમાં છાલ ઉતારીને ઓમાં નાખજો, પછી હું એક સરખા કટકા કરી દઈશ એટલે બધાને સરખું એક સરખું શેકાઈ ગયું છે. ખાલી કાળું જ નથી ને. આમ જો આમ બટેટા જેવું થઈ જાય હો. સેજ કાચું નથી લાગતું, મને તો લાગે. આમ વહી જા, આમ ઊંચી વહી જા તું. એ લાકડી લઈને ઊંચી વહી જા. ત્યાં કાંઈ માં બેઠી બેઠી કાંઈ આમ ખાટલા પાસે વહી જા ઠેઠ. હા બસ, ત્યાં બેઠી બેઠી તું ને ઉર્મિલા બે કાપો. પાછળથી લઈ લેજા કાના લાકડા. આપ પાછળથી આપણે વાત બધું પૂરું. ત્યાંથી ઓલો આજ ભૂકો લઈ આવ્યા હોત ને તો આમાં સરસ કામ આવે. યાદ ન આવ્યો. અત્યારે જવાતા છે. પણ એમ નહીં, ચીપિયો ન લેતા લાકડી લેતો આવડી મોટી એટલે રાખી છે. ફાવે જ ને આવડી. આ શું ન ફાવે, ઊભી થઈને કરાય. લઈ માર ભાઈ લાકડીને અહીંથી હું કરી દઉં. હું ન ફાવે આમાં. આ નો આમ થાય આવી રીતના. આમ ફેરવવાના જોઈએ ને કઈ ન કરવાનું હોય. આમ આવી રીતના ફેરવવાના જોઈએ. હાલે ઉર્મિલા, આ લાકડીએ ફેરવજે. ઊભી થઈ જા, આગી જા. હાલે તને ફાવશે ને? આ છે ત્યાંથી બસ. આ એટલે પકડાય. આ બસ. આ એમ ફેરાય બસ. હા એમ. પછી ત્યાંથી ચીપિયાથી અંદર નાખ દે. તું ફેરવી નાખ. તું ચીપિયાત નાખતી જા. હા એમ બસ. સકરિયા બહુ થાય તો મોકલજો. ના બહુ નથી નાખો, કેમ જરૂર પડે તો જ નાખશું. કેવા કે જોતો ચપ્પુ મારીને જોતો. ઓલું નાખવી પડશે લાકડિયું. એ લઈ લઈ શેકાઈ ગયું. જો દે ઓલીને. હા દઈ દે. નાખ ઓલી થોડી થોડી લાકડિયું કાચું હોય છે. નાખ લાકડિયું નાખ ઝીણી ઝીણી એને માથે. હા નાખ. નાખ દે નાખ દે. ઓલા હજી ઝીણા ઝીણા કરી નાખ. હા તો વચ્ચે મારી છરી જ્યાંથી કાચું હોય ત્યાંથી બસ મૂક દે. નાખ પાછું શેકવા. જોઈજે ઓમાં કાળું કરતી નહીં. એમાં
જ્યાં ભઠ્ઠો હોય ત્યાં નહીં ખાય એમ. હા બસ એમ. ઈ નો શેકાણા હોય હજી રાખ. ચાલો, જેને સકરિયા મસ્ત મસ્ત ખાવા હોય એ ફ્રેશ ફ્રેશ. બાઉલ આખું રાખજો, એમાં કાળું પડે નહીં. મોકલવાના ન હોય ને ભાઈ, અહીંયા આવવું પડે જેને ખાવા હોય એને. અત્યારે હાજરમાં છે એટલે, નહીતર તમે આવો ત્યારે સકરિયા લઈને આવજો. સકરિયા શેકી છે, સકરિયા. કૃષ્ણાબેન સકરિયા, સકરિયાની મોજ. અને અત્યારે રાતે વિશેષ પૂજા કરવાનો સમય છે 12:09 થી 1 વાગ્યા સુધી. ભગવાનની વિશેષ પૂજા પાઠ ભક્તિ એકાંતમાં બેહીને ભગવાનનું નામ લેવાનું. એ બધા નક્ષત્ર યોગ ને બધું ભેગું થાય ને એનું જે ફળ મળે ને એ 1 કલાક માટે બહુ વિશેષમાં વિશેષ છે. 12:09 થી 1 વાગ્યા સુધી. એટલે જેને એમ થાય કે મારે ભગવાન માટે થોડીક વાર ધ્યાનમાં બેસવું છે અને મંત્ર જાપ કરવો છે, એ ભગવાન માટે બેસી શકે છે. આજે શિવરાત છે તો આવું નાખતી નહીં ફેરાઈ તું લાકડીએથી એને માથે નાખ. આમ વહી જાઓ થોડાક, હાલો બધા દૂર, થોડાક દૂર બેસો, બધા દૂર વહી જાઓ. આમ થોડાક કાચું હે માથે મૂક ને પણ. હા બસ, થોડીક સાક્ષી આમ ઊંચા વહી જાઓ. હાલ, એ આમ ફેરવવામાં એનું ધ્યાન ન હોય, ઉડીને તમારી પાસે આવે. ઊંચા વહી જાઓ. હાલો, બધા નથી ફોલવા, 2 ફોલે ને બહુ થઈ ગયું. હા 2 આવજો ચોક્કસ. હવે આવો તો સકરિયા લઈને આવજો પાછા. અમદાવાદથી 1.5 કલાક થાય, રાજકોટથી 1.5 કલાક થાય. રાજકોટ અમદાવાદ 2 સેમ જ થાય. અમારે વચ્ચે સેન્ટરમાં છે આપણો આશ્રમ. ચાલો બધાને હેપી શિવરાત્રી. અને ભજન ભક્તિ કરવાનો સમય ખૂબ સરસ છે. રાતે 12:09 થી 1 વાગ્યા સુધી. તમે જો શક્ય હોય તો ભગવાનનો દીવો કરી અને ધ્યાનમાં બેસી શકો છો. આમ કે ને સુવર્ણ કાળ એમ. એ સમય બહુ જ આમ ઉચ્ચ યોગ કહેવાય ને એમ, કે નક્ષત્ર ગ્રહ ને જે બધું ભેગું થતું હોય ઉચ્ચ યોગ કહેવાય. એ ઉચ્ચ યોગ છે. જો તમે ત્યારે ભજન ભક્તિ થોડી કરી હોય તો એ ભગવાન અનંત ગણી માની લે. બેન આવો રફાડિયા ચણા ખાવા, ક્યારેક પરબધામ આવો ત્યારે કહો, ત્યાંથી 5 કિલોમીટર થાય. મનોજસિંહ ચૌહાણ, ચોક્કસ ભાઈ, ચોક્કસ આવીશ. ચોક્કસ એ બાજુ આવવાનું થશે ત્યાં ચોક્કસ આવીશ. છે એટલે ધીમે ધીમે બસ બસ બસ. હવે ભરીએ જા, ભરીએ. ચોક્કસ આવીશ. આજે આખા દિવસના અત્યારે દર્શન થયા ને ભગવાનને. આજે વિશેષ અહીં બધા મહેમાન આવતા હતા અને આજ તો વિશેષ જેટલું બને એટલું ભગવાનના નામ લેવાય. બીજી વાતો તો બહુ બધી જગતમાં થવાની જ છે, પણ આજે જ્યારે ભગવાનનો જન્મ હોય લિંગ સ્વરૂપે, આજે ભગવાનનું પ્રાગટ્ય થયું. પછી શિવ પાર્વતીના લગ્ન થયા હતા.
એટલે આજે વિશેષ ને વિશેષ ભગવાનની ભક્તિ કરવાની હોય અને નામ જપ કરવાનું હોય. એટલું થાય એ પણ એટલું તું હું ભરીને આવી એમ કહું. તું એટલું ભરીને કેમ આવી? એટલું થાય એમ પૂછું હું તને. એને તો નહીં સાંભળતી હોય. આ જે સકરિયા ખાવાની મજા કંઈક અલગ હોય છે. સાચી વાત છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. અને સિદ્ધેશ્વર મહાદેવ દાદા બધાના જીવનમાં એમ કે જે પણ સુખ દુઃખ હોય, ભગવાન દુઃખ હોય તો દૂર કરે અને સુખને સુખ જ આપે. એવી ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ દાદાના ચરણોમાં પ્રાર્થના, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને હંમેશા તમારું જીવન મંગલમય બને એવી હંમેશા ભગવાનને રોજે પ્રાર્થના તો કરતા જ હોય છે. આજે વિશેષ પ્રાર્થના એમ. અને કહું ને કે 12 વાગ્યાથી 12:09 1 વાગ્યા સુધી જો બેસી શકો તો ભગવાનનું એકદમ ધ્યાન કરીને મંત્ર જાપ કરવા બેસી શકો છો. એનાથી તમારા આત્માને તો શાંતિ મળશે જ, આમ આનંદ થશે, પણ ભગવાનના ચોપડે લખાશે કે ને કે ભગવાનના કાર્યમાં જ્યારે ભગવાનનો દિવસ હોય ત્યારે એના કાર્યમાં આપણે ભેગા પડ્યા હોય તો ભગવાનના ચોપડે આપણું લખાશે. અને એ જન્મ મરણના ફેડામાં ગમે ત્યારે આપણને મદદરૂપ બની શકશે. એટલે હજી વિશેષ ને વિશેષ 3-4 વાર એટલા માટે કહું છું, 12:09 થી 1 વાગ્યા સુધી શક્ય હોય તો ભગવાનનો દીવો કરીને, શક્ય ન હોય તો દીવા કર્યા વગરે પણ સરસ રીતે તમે એક આસન લઈ અને ભગવાનનું જપ તપ ભજન કરવા બેસી શકો છો એકાંતમાં. તમને બહુ સુખ આવશે, જોજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને એપી શિવરાત્રિ. અને બેસી શકો તો 1 કલાક ભગવાન માટે ખાસ બેસજો. તમારા પ્રારબ્ધ આમ તેમ હશે ને તોય ભગવાન એને બાંધછોડ કરશે. પછી તમને જે શક્ય લાગે એ. પણ આજનો ઘણો વિશેષ દિવસ છે. જો ભજન કરી શકો તો રાતે 12:09 થી 1 વાગ્યા સુધી. ચાલો, ઓમ નમઃ શિવાય, જય સ્વામિનારાયણ. અને તમને બધાને શુભરાત્રિ. અમે તો 1 વાગે સૂશું. 1 વાગ્યા પછી સુવાનો સમય, ભગવાનની થોડુંક ભજન કીર્તન આવો સમય આપ્યો છે તો લાભ લેશું 1 કલાકનો. તમે પણ શક્ય હોય તો લેજો. વારે વારે એટલા માટે કહું છું. તમે કરશો તો તમને જ ફળ મળવાનું છે, મને જ નહીં મળે. પણ શક્ય હોય, કેમ કે ઊંઘ તો બધાને આવતી જ હોય, પણ ઊંઘને ક્યારેક છે ને મારવાની. એમ કે આજ તો તને સુવા નથી દેવી, આજ તો ભગવાનના ભજનમાં બેસાડવી છે, એ ઊંઘને કહેવાનું. ને તો ઊંઘ તો ખાટલો ને બેડ ને બધું દેખે ને એટલે એ તો નીંદર જ માગે. પણ એમાંથી આપણી મનની વૃત્તિ ઇન્દ્રિયોને જીતી અને 1 કલાક ભગવાન માટે વિશેષ બેસવાનો સમય છે. બેસી શકો તો બેસજો, ભગવાન રાજી થશે. બીજું તો શું, ન બેસી શકો તો કાંઈ નહીં. ઠંડી લાગે તો ઓઢી લે. ચાલો બધાને શુભરાત્રિ. ઓમ નમઃ શિવાય, જય સ્વામિનારાયણ.